મિત્રો आज અમે આવી ગયા છીએ અમારા પપ્પાની વાડીએ। જો મયા કામ જો હેલો કરો વાડીએ જો કેવી મજા આવે છે। આજે અમે જમવાનું રાખ્યું છે વાડીએ। બોયડી છે મોટા બોરની, ઘઉં વાવેલા છે ને હાલો તમને હજી બીજું બધું બતાવું અમારી વાડીએ। આવી જાઓ। જો જેની બેન જોડથી રમે છે, કેવી મજા આવે છે રમવાની। ગુંદો છે, જામફળી છે, પણ અટાણે જામફળ હવે પૂરા થઈ ગયા છે, એમાં છે નહીં। લીંબુડી વાવેલી છે પણ હજી થોડીક નાની છે, એટલે લીંબુ હજી વર્ષ દિવસ પછી આવશે, કેમ કે 3 વર્ષે લીંબુ આવે બરોબર। હજી 2 જ વર્ષની છે। આંબાની કલમ વાવેલી છે, હરિયાળીનું ઝાડ છે, મેથી કોથમરી હજી વાવેલા છે પણ હજી નાના છે। લસણનો ક્યારો વાવેલો છે, હમણાં ઓરો બનાવવાના છે, ઈ રેસીપી તમને બતાવશું। હજી હાલો તમને બીજું ઘણું બધું બતાવવાનું છે। અહીંયા રીંગણી છે, આમાંથી અમે રીંગણા અમારે ઘરની વાડીની રીંગણી છે, એમાંથી રીંગણા તોડીને અમે અત્યારે ઓરો બનાવી છીએ। હવે હાલો આગળ જોઈ લ્યો। લસણનો ક્યારો કેવો સરસ મોટું મોટું લીલું લસણ થઈ ગયું છે, પાછળ પાલક પણ છે। હાલો આવી જાઓ। જોઈ લ્યો ઘઉં કેવા સરસ છે, મયંકને તો બહુ મજા આવે। વાડીએ નાના ઝીણા બોરની ચણિયા બોર જે કહેવાય એની બોયડી છે। જોવો કેવા સરસ બોર પાક્યા છે, હાલો બધાય બોર ખાવા। કેવા સરસ બોર પાક્યા છે, તોય અમે આમાંથી વીણીને ખાઈ ગયા છીએ એટલે ઓછા દેખાય છે ને। આવા તો આખા બધે આમ નકરા જ છે। આવજો બધાય બોર ખાવા હાલો। અહીંયા ઘઉં પૂરા થઈ ગયા છે, આટલા વાવેલા છે જોઈ લ્યો। અહીંયા અમે મૂળા વાવ્યા છે, મારા ભાભી છે એને વાવ્યા છે મૂળા। મરચી પણ છે, પણ હવે મરચા એમાં પૂરા થઈ ગયા છે। હવે આ બાજુ જોવો તમને લેવું છે, અહીંયા અમે વાવ્યું છે જીરું, જોઈ લ્યો। હજી આ લીલું છે, હજી આમાં ફૂલડા આવે છે, હવે ફૂલ આવશે। જીરાની વચ્ચે ચાળીઓ છે, જોઈ લ્યો કેવું લાગે છે, સરસ। આ છે મારા પપ્પાની વાડી। અમે મયંક, જેન્સી, એના પપ્પા અમે બધા આવી ગયા છીએ વાડીએ જમવા। આજે જમવાનો છે રીંગણાનો ઓળો, ગરમા ગરમ રોટલી, તમને અમે બતાવશું, તો વિડીયોમાં બન્યા રહેજો। જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોય ને તો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં, અને બેલ આઇકનને દબાવી દેજો પ્લીઝ। આવી જાજો અમારી વાડીએ।